આવશે મજા. જુઓ દોસ્તો કેટલા સરસ મસ્ત મજાની, અને એમાં પણ ભાઈઓ સફાઈ કામ કરે છે. જુઓ ફાઇનલી ગુજરાતમાં મોન્સૂનની શરૂઆત ધમાકેદાર થઈ છે. ભલે ને આજે લેટ થાય પણ આપણે ચોમાસાની મજા લઈને જ જઈએ, કેમ કે છત્રી તો લાવેલા નથી. જઈશું કેવી રીતે? હા 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 વિરલભાઈ, શું વરસાદ છે જુઓ તો ખરા. મજા આવી ગઈ બાકી. હવે જવાના કેવી રીતે? હવે આમાં જવું એટલે ઊભી રહેવું જવું પડે. આમાં પણ કોઈ ટ્રેન આવે, ચોમાસામાં ટ્રાવેલ કરવાની બહુ જ મજા આવે બાકી. ફાઇનલી ગરમીમાંથી મુક્ત. આજે બધા ભીનાઈને જશે, કેમ કે ફર્સ્ટ ટાઈમ ના તો કોઈ છત્રી લાવેલા હોય, ના તો કોઈ સેફ્ટી લાવેલા હોય. આમાં પણ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની બહુ જ મજા આવે ભાઈ મોન્સૂનમાં. મને તો એવું થતું છે કે હમણાં નાહી લઉં મસ્ત. અગર મેં ઘરે હતો તો નાહી લેતો. વરસાદમાં નાહવાની બહુ મજા આવે. બધા જ પેસેન્જરો પોતપોતાની જગા કઈ ટ્રેન આવી રહી છે. જો આટલા વરસાદમાં પણ એક ટ્રેન આવે છે, એની મજા લઈએ આપણે બસ. આટલા વરસાદમાં પણ આ ભાઈઓ છોકરા લોકો જો કામ કરે. બહુ જોરમાં વરસાદ પડે છે, અને એમાં પણ ટ્રેન આવી રહી છે. જો અજમેર દાદર, રાજસ્થાન, ગુજરાત, મુંબઈ, દાદર તક જાने वाली. જો વરસાદમાં કેટલું સુંદર દ્રશ્ય લાગે છે. આહા હા હા, थैंक यू गॉड, ये सीन बनाने के लिए आपको बहुत शुक्रिया. કેટલો વરસાદ પડે છે જુઓ. वन 2990 ट्रेन नंबर सूरत आते हुए, वो भी बारिश में. क्या नज़ारा है भाई लोग, देखा कैसा लगा ये नज़ारा? देखा, एक लाइक एक कमेंट तो बनता है भाई. હા બંને બાદ લઈ લઉં ને મેં. હા તો મિત્રો જો વરસાદ પડીને નીકળી ગયા, પણ સામે વંદે ભારત આવે છે. તો નીકળીએ ને વિરલભાઈ, નીકળ્યા. જો કેટલા સરસ વરસાદ પડીને ગયો. જો સુરત રેલવે સ્ટેશન. ચાલ મળીએ કાલે. એમાં પણ વંદે ભારત આવે છે વરસાદમાં. જો વરસાદમાં વંદે ભારત આવે અને આપણે વિડીયો ના બને. તમારા મિત્ર કેતન વિડીયો ન બનાવતો કેવું લાગે? જો આ ભાઈને નાહીને આવી ગયા. જો કેટલું સરસ વિડીયો, સેલ્ફી. જે બધા રોકાયેલા હતા તે બધા પોતપોતાની જગ્યા લઈને ચાલ્યા. બધા ઉભેલા હતા બ્રિજ ઉપર કે ભાઈ ભીનાઈ ન જાય. આ છે મારા મિત્ર જુનેદભાઈ રહ્યા હતા. વંદે ભારત આવી વરસાદમાં. તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મેં છું કેતન, તમારો મિત્ર અમલસાડથી, અને 20901
વંદે ભારત ગાંધીનગર કેપિટલ સુધી જવાવાળી મુંબઈ સેન્ટ્રલ, બોરીવલ્લી, વાપી, વલસાડ, સુરત વયા વડોદરા, અહેમદાબાદ, ગાંધીનગર સુધી જવાવાળી વંદે ભારત આવી રહી છે તમારી સામને. જોયું? આવો વેલકમ. પ્લેટફોર્મ 3 પર ઊભી છે માલગાડી. જોકે કર્ણાવતી પર આવવાની તૈયારીમાં છે. જોકે અમદાવાદથી મુંબઈ સુધી જવાવાળી પણ જો કેટલું સરસ મજાનું એટમોસ્ફિયર અને એની સામે વંદે ભારત. હા તો મિત્રો, ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસાની મજા પણ અલગ હોય. વરસાદની સાથે સાથે ફાસ્ટ ટ્રેન જોવાનું બહુ જ મજા આવે. તો સામે વેબ 4 લઈને આવી છે કર્ણાવતી એક્સપ્રેસ. જો કે અમદાવાદથી મુંબઈ સુધી જવાની લોકપ્રિય ટ્રેન. તો મિત્રો, તમે ક્યારેક કર્ણાવતીમાં એક્સપ્રેસમાં સફર કરી છે? સામે આવી રહી છે વિરાર મેમુ 6914 નહીં 140 નહીં મેમુ 69140. તો સાંજનો ટાઈમ છે ભાઈ. 69141. છે ને કેટલું સરસ દ્રશ્ય. તમારી બાજુ વરસાદ પડે ખરા કે ભાઈ? બતાવશો કોમેન્ટમાં. ચોમાસાની કેવી છે હાલ? વાદળ તો કરેલા છે પણ વરસાદ પડતો નથી. જાઓ મેડમ, દોડો 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 ને પકડી લો. હા તો મિત્રો, ગુજરાતમાં વરસાદ ક્યારે પડે એની રાહ જોતા હતા ને. જો કેટલું સરસ વાતાવરણ થઈ ગયું છે આજે, અને વરસાદ તો પડી પણ ગયો. ગુજરાતમાં ક્યારે વરસાદ પડે એની રાહ જોતા હતા બધા, અને આજે ગરમીમાંથી મુક્ત થઈ ગયા બધા. મસ્ત. આ છે અમલસર સ્ટેશન, જો કે સાઉથ ગુજરાતમાં સ્થિત છે, જ્યાં લોકલ અને ફાસ્ટ ટ્રેનમાં ખાલી ઇન્ટરસિટી ઊભી રહી છે. કોઈ એક ફાસ્ટ ટ્રેન આવી રહી છે. હવે કઈ ગુડ્સ ટ્રેન છે કે સોમવાર છે એટલે સોલાપુર અજમેર હોવું જોઈએ. જો કે 5-6 કલાક લેટ જ ચાલતી હોય, મારા ખ્યાલથી એ જ હોવું જોઈએ. રેગ 9 હશે અને ICF કોચ સોલાપુર અજમેર, મે બી અનુમાન કરું છું. અમલસાડ જોયું, 5 મિનિટમાં આખું સ્ટેશન ભરાઈ જશે. કેમ છો બધા? થાય રામ રામ બધાને. સામે પણ છે જોઈએ કઈ ટ્રેન આવે છે.
કઈ કેટલું સરસ વાતાવરણમાં ફાસ્ટ એન્ડ ક્રોસ થઈ રહી છે. કેવું લાગે? વાવ. હા તો મિત્રો કેમ છો? અમે સુરત પહોંચી ગયા અને વડોદરા ડાણુ રોડ આવે જ છે વેબ 7 સાથે. એક તરફ નજારો તો જુઓ ખાલી. ગુજરાતમાં ચોમાસુની શરૂઆત થઈ ગઈ અને હું તમારો મિત્ર કેતન પટેલ વિડીયો ના બનાવું એવું થોડું બને ગયું. LHB કોચ સાથે વડોદરા ડાણુ રોડ 222930 વરસાદ શરૂ થઈ ગયો. કેટલું કારું ધુમ્મસ વાદળ કરેલું છે જુઓ કેટલું. આહા. અને એની સાથે ટ્રેન ટ્રાવેલિંગ. હવે પેલા ભાઈઓ બેસીને શું કરે છે? ટ્રેક પર બેસીને શું કરે? સફાઈ કરે. સફાઈવાળા છે બધા. ઓહો, શું વરસાદમાં ટ્રાવેલ કરવાની બહુ મજા આવે ને? ત્યારે તમે વરસાદમાં ટ્રાવેલ કર્યું છે ખરું? એક મસ્ત પ્યારશું છોટું શું કોમેન્ટ કરી આપો. આ પણ એક બહુ સુપરફાસ્ટ અને મજેદાર ટ્રેન છે. જો કે નવા જ પહેલાં ICF ચાલતા, હવે LHB કોચ 5-6 મહિનાથી ચાલે છે. વડોદરા ડાણુ રોડ. જો કે વડોદરાથી ડાણુ રોડ, વાપી ડાણુ રોડ સુધી જાય. નોકરીવાળા માટે સૌથી બેસ્ટ ટ્રેન, સૌથી ઝડપી, સુપરફાસ્ટ, ઓછા સ્ટોપેજ અને જલ્દી પહોંચવાનું. જેમ કે ઇન્ટરસિટી વલસાડથી વડોદરા જાય એવી રીતે. વરસાદ ચાલુ થઈ ગયો. વિરાલ, વરસાદ ચાલુ. હવે આપણે કેવી રીતે જવાના? જાઓ ભાઈ, ચડી જા જલ્દી ચડી જા ભાઈ.